વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ જોઈ બરાબર, પછી ગતિ ઊર્જા અને આણ્વીય ઝડપ તમે જોઈ। હવે એના પછી આગળ આપણે નવો ટોપિક ચાલુ કરીએ કે વાસ્તવિક વાયુની વર્તણૂક બરાબર અને આદર્શ વાયુની વર્તણૂકમાંથી વિચલન। હવે નવો ટોપિક છે તમારો કે વાસ્તવિક વાયુની વર્તણૂક आदर्श वायुमांथी विचलन। तो विद्यार्थी मित्रों आ टॉपिक ની અંદર વાસ્તવિક વાયુ બરાબર એ આદર્શ વાયુથી કેવી રીતે અલગ પડે છે, આદર્શ વાયુના વર્તણૂકથી એનું વિચલન જોવા મળે। વિચલન એટલે કે કેવી રીતે બંને અલગ પડે છે બરાબર। વાસ્તવિક વાયુ કે આદર્શ વાયુથી કેવી રીતે વિચલન કરે છે અથવા કેવી રીતે અલગ પડે છે, તો એના વિશે આપણે આ થિયરીની અંદર જોવાનું છે। હવે પહેલા તો આદર્શ વાયુની વાત કરી કે આદર્શ વાયુનું તમે આગળ ભણી ગયા આદર્શ વાયુનું સમીકરણ PV = nRT। आदर्श वायु ए दाखला तरीके एने कहेवामां आवे के जे त्रणेय त्रण नियमों पालन करे। बोयलनो नियम, चार्ल्सनो नियम अने त्रीजो आवशे एवोगेड्रो नियम। आ त्रणेय त्रण नियमोनुं पालन करे तो ज एने आदर्श वायु तरीके ओळखवामां आवे अने एनुं आपणे सूत्र धारीए तो PV = nRT बराबर। पण वास्तवमां मैं तमने कीधुं तो वास्तवमां कोई ज आदर्श वायु होतो नथी। हवे ए आपणे जोईए आगळ कि दाखला तरीके PV = nRT समीकरणનું पालन करे तो ए शुं आवशे आदर्श वायु तरीके तमने ओळखवामां आवे। तो આપણે આની અંદર દાખલા તરીકે પહેલા બોયલ ત્રણે ત્રણ નિયમનું પાલન કરવું જોઈએ। આ થિયરીની અંદર જોશું આપણે આમાં એક બોયલના નિયમનું જે પાલન કરી શકતા નથી બરાબર। હવે દાખલા તરીકે ગ્રાફ દ્વારા જોઈએ તો બોયલનો નિયમ તમે જોયું તો બોયલના નિયમની અંદર તમને ખબર હતું કે તાપમાન શું આવશે T અચળ આવે અને દબાણ અને કદ એકબીજાને શું હોય વ્યસ્ત પ્રમાણમાં હોય। આ બોયલના નિયમની અંદર આપણે જોઈ ગયા બરાબર। તો બોયલના નિયમની અંદર તમે જોયું તો આવી રીતે બોયલનો નિયમ કે એની અંદર શું આવશે બોયલના નિયમમાં કે તાપમાન T એમાં શું રાખવામાં આવે અચળ રાખવામાં આવે બરાબર અને P ચલે છે 1/V એટલે કે દબાણ એના કદના શું હોય વ્યસ્ત પ્રમાણમાં હોય। એટલે તમે જેમ દબાણ વધારતા જશો એમ કદ શું થઈ જશે ઘટતું જશે। દબાણ વધારતા જાઓ એમ કદ ઘટતું જાય છે। ચલે છે હું કાઢી નાખું તો P બરાબર શું આવે K/V આવે માટે PV = શું આવશે K। એટલે આની કિંમત P અને V ની કિંમત કેવી આવશે અચળ આવશે બરાબર। દાખલા તરીકે હું તમને સમજાવું। આ એક પાત્ર છે, પાત્રની અંદર દાખલા તરીકે માની લો કે પહેલા તમે દબાણ અહીંયા આપ્યું 1 બાર આપ્યું બરાબર, ત્યારે એનું કદ કેટલું હતું તો V1 = 200 ml હતું। હવે પછી દબાણ હું વધારું એટલે દાખલા તરીકે P2 બરાબર હું દાખલા તરીકે 2 બાર દબાણ આપીશ તો આનું કદ કેવું છે દબાણ આવશે એટલે કદ કેવું થઈ જશે ઘટી જશે। तो दाखला तरीके V2 बराबर કેટલા થયા 100 ml થયા બરાબર। હવે P1 અને V1 નો ગુણાકાર કરો તો કેટલો આવશે 200 બરાબર। P1 V1 = કેટલા થાય 200। સીધા P2 V2 નો ગુણાકાર કરો તો બી કેટલો થશે તો કે 200 થશે બરાબર। તેનો મીનિંગ એવો થાય કે દરેક વખતે P અને V નો ગુણાકાર કેવો આવે અચળ જ આવે બરાબર। એટલે PV નો ગુણાકાર કેવો આવશે તો અચળ આવશે। तो હવે અહીં આપણે દાખલા તરીકે બોયલના નિયમ ઉપરથી તમને ખબર પડે કે P અને V નો ગુણાકાર કેવો આવે અચળ આવે। હવે આપણે જોઈએ કે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ બંને એકબીજાથી કેવી રીતે અલગ પડે છે। તો આપણે ગ્રાફ માત્રાથી જોઈએ તે ગ્રાફ તમને અંદર ચોપડીની અંદર આપેલો છે। PV વિરુદ્ધ P નો ગ્રાફ આપેલો છે બરાબર। P એટલે દબાણ અને કદનો ગુણાકાર લેવાનો અને P એટલે દબાણ આ બંને વચ્ચેનો ગ્રાફ આપેલો છે। એમાં તમે જુઓ તો એક સીધી રેખા આપેલી છે। હવે આદર્શ વાયુ હશે તો આદર્શ વાયુની અંદર એ સમીકરણ કયું હશે PV = nRT બરાબર। તો આદર્શ વાયુની અંદર તમે દાખલા તરીકે દબાણ અને કદ લેતા જશો તો જેમ જેમ દબાણ વધારતા જશો કદ ઘટતું જશે, દબાણ વધારતા જશો કદ ઘટતું જશે, પણ એનો ગુણાકાર કેવો આવશે અચળ જ આવશે। એટલે દરેક વખતે એનું મૂલ્ય કેવું આવશે 200 ml જ આવશે। तो તમે જ્યારે PV વિરુદ્ધ P નો આલેખ દોરશો ત્યારે એની જે કિંમત આવે PV ની કિંમત કેટલી આવશે 200 જ આવશે। તો એ કયો વાયુ તરીકે વર્તે આદર્શ વાયુ તરીકે વર્તે બરાબર। કારણ કે આદર્શ વાયુની અંદર આ બોયલના નિયમનું પાલન થયું બરાબર। PV = nRT તો PV નો ગુણાકાર કેવો આવે અચળ આવે। તો દરેક વખતે તમે દબાણ વધારતા જાવ છો તો દરેક વખતે એની PV ની જે મૂલ્ય છે એ તો કેવું આવશે અચળ જ આવશે એટલે 200 જ આવે છે બરાબર।
તો એ કયો વાયુ તરીકે ઓળખાય? તો એ આદર્શ વાયુ તરીકે ઓળખાય. હવે દાખલા તરીકે મેં બીજા 4 વાયુ લીધા, બરાબર? દાખલા તરીકે બીજા 4 વાયુ એટલે કે કાર્બન મોનોક્સાઇડ, મિથેન, બરાબર, એના સિવાય હાઇડ્રોજન અને હિલિયમ. તો બીજા 4 વાયુઓ આ ઓરડાના તાપમાને મેં બીજા 4 વાયુ લીધા અને એના પ્રયોગો કરીને મેં અહીંયા ગ્રાફ ડ્રો કર્યો. તો એ ગ્રાફની અંદર જો વિચલન જોવા મળે છે. દાખલા તરીકે હાઇડ્રોજન H2 અને હિલિયમ He, બરાબર? તો પહેલા હાઇડ્રોજન અને હિલિયમ બંને વાયુઓ છે, બરાબર? તો હાઇડ્રોજન, હિલિયમ, કાર્બન મોનોક્સાઇડ અને મિથેન આ બંને ચારે ચાર વાયુ જે વાસ્તવિક વાયુ છે. કેમ? કારણ કે એ આદર્શ વાયુની શરતોનું પાલન કરતા નથી. હાઇડ્રોજન અને હિલિયમ બંને વાયુ એવા છે કે જ્યારે દાખલા તરીકે હું દબાણ વધારતી જઈશ એમ P અને V બંનેનો ગુણાકાર હોય તો બંનેના ગુણાકાર કેવા આવશે? તો દબાણ વધારતા જાવ એમ PV ની જે મૂલ્ય છે તો મૂલ્ય કેવા થશે? વધતા જશે. દબાણના વધારા સાથે શું થાય છે? વધે છે. તમે જો એમાં સીધી રેખા નથી આવતી. જો સીધી રેખા આવતી હોય તેનો મીનિંગ એવો થાય કે PV નું મૂલ્ય અહીંયા કેવા છે? અચળ જ છે. PV ની કિંમત કેટલી આવશે? 200 જ આવશે. આમાં એવું નથી થતું. હાઇડ્રોજન અને હિલિયમમાં જ્યારે હું PV વિરુદ્ધ P નો ગ્રાફ ડ્રો કરીશ તો જેમ જેમ હું દબાણ વધારતી જાઉં એમ તમે જુઓ તો PV ના મૂલ્ય પણ કેવા થતા જશે? વધતા જશે. એક સરખા આવતા નથી, બરાબર? આ હાઇડ્રોજન અને હિલિયમ માટે થયું. તો હાઇડ્રોજન અને હિલિયમ એ આદર્શ વાયુથી કેવું વિચલન બતાવે છે? તો કે ધન વિચલન બતાવે છે, બરાબર? બીજું હવે જોઈએ કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડના ગ્રાફમાં આ રીતે આવે છે CO, બરાબર? અને ત્રીજો આવશે મિથેન. ચોથો કયો આવશે? તો કે મિથેન, બરાબર? CH4. તો જો કાર્બન મોનોક્સાઇડ નો ગ્રાફ તમે જુઓ તો કાર્બન મોનોક્સાઇડ વાયુ જે વાસ્તવિક વાયુ છે તેની અંદર જો એમાં આદર્શ વાયુથી એની અંદર વિચલન જોવા મળે. કાર્બન મોનોક્સાઇડ વાયુમાં તમે જેમ જેમ દબાણ વધારતા જશો એમ દબાણ અને કદનો ગુણાકાર હોય એ પહેલા એના મૂલ્યમાં શું થશે? ઘટશે. આ વક્ર તમે જો તેના મૂલ્ય કેવા થશે? ઘટશે. એટલે કેવું વિચલન બતાવે? આદર્શ વાયુથી ઋણ વિચલન બતાવે છે. પછી એક સમય એવો આવશે કે દાખલા તરીકે PV ના મૂલ્ય, બરાબર, એ આદર્શ વાયુના મૂલ્યની આદર્શ વાયુની જે રેખા છે રેખા સાથે છેદે છે. તો એ વખતે એ કાર્બન મોનોક્સાઇડ આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવતો હશે. પણ પછી હું જેમ જેમ દબાણ વધારતી જઈશ એમ તમે જુઓ તો કાર્બન મોનોક્સાઇડના મૂલ્ય પણ કેવા થશે? વધતા જશે, બરાબર? કાર્બન મોનોક્સાઇડના PV ના મૂલ્ય કેવા થશે? વધતા જશે. ત્યારે કેવું વિચલન બતાવશે? ધન વિચલન બતાવશે, બરાબર? એવી રીતે મિથેનમાં જુઓ તો મિથેનમાં શરૂઆતમાં જેમ જેમ તમે દબાણ વધારશો તો એમ PV ના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. જો નીચે આવશે એટલે ઋણ વિચલન બતાવશે. પછી ધીરે ધીરે જેમ જેમ દબાણ વધતું જશે એમ એ આદર્શ વાયુથી કેવો વિચલન બતાવશે? ધન વિચલન બતાવશે. અને એક સમય એવો આવશે કે જ્યાં છેદે છે ત્યારે એ કેવું આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવતો હશે, બરાબર? તો આ પહેલો ગ્રાફ હતો કે એની અંદર આપણે જોયું કે કેવી રીતે આદર્શ વાયુથી વિચલન બતાવે છે, બરાબર? વાસ્તવિક વાયુ. તો ચારે ચાર વાસ્તવિક વાયુ છે કે CO, CH4, H2 અને He. આ ચારે ચાર જે વાસ્તવિક વાયુઓ છે તો એ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવતા નથી, બરાબર? બધી પરિસ્થિતિમાં આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવતા નથી. અમુક વખતે ધન વિચલન દર્શાવે છે, અમુક વખતે ઋણ વિચલન દર્શાવે છે અને અમુક પરિસ્થિતિમાં એ આદર્શ વાયુ જેવી વર્તણૂક પણ ધરાવે છે, બરાબર? આ પહેલો ગ્રાફ. હવે પછી બીજો ગ્રાફ આપણે જોઈએ દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ, બરાબર? અહીંયા લેશું આપણે દબાણ P અને અહીંયા આવશે કદ V, બરાબર? તો આપણે દાખલા તરીકે દબાણ વિરુદ્ધ કદ બંનેનો આલેખ ડ્રો કરીએ તો એની અંદર તમે દાખલા તરીકે જુઓ તો એમાં ગ્રાફમાં આ રીતે તમને આપેલું છે. આ દાખલા તરીકે આદર્શ વાયુ અને બીજો આપેલો છે આ વાસ્તવિક વાયુ. હવે જો આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ તો જેમ જેમ તમે કદ ઘટાડતા જશો આદર્શ વાયુનું મૂલ્ય એ બોયલના નિયમની મદદથી સૈદ્ધાંતિક રીતે ગણતરી કરેલા મૂલ્ય છે અને વાસ્તવિક વાયુ એ આપણે પ્રાયોગિક રીતે ગણતરી કરેલા મૂલ્ય છે, બરાબર? તો જેમ જેમ તમે કદ ઘટાડતા જશો, બરાબર, આમ જેમ જેમ તમે આમ કદ ઘટાડતા જાઓ એમ એની અંદર દબાણ આદર્શ વાયુનું દબાણ કેવું થશે? વધતું જશે.
બરાબર. એવી જ રીતે વાસ્તવિક વાયુમાં પણ જેમ જેમ કદ ઘટાડતા જશે એમ એમ વાસ્તવિક વાયુનું દબાણ કેવું થતું જશે, વધતું જશે. પણ દાખલા તરીકે તમે જો નીચા દબાણે તમે જુઓ તો નીચા દબાણે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે. કારણ કે અહીંયા તમે જુઓ તો બંને રેખા અહીંયા ભેગી થાય છે, બરાબર. તો નીચું દબાણ હશે, બરાબર. તો નીચા દબાણે શું થાય, વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તી શકે. પણ દબાણ કેવું હશે, તો નીચા દબાણે. એટલે નીચા દબાણે એ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તી શકે, બરાબર. પણ ઊંચા દબાણે તમે જો તો ઊંચા દબાણે બંનેમાં આદર્શ વાયુ વાસ્તવિક વાયુ આદર્શ વાયુથી શું બતાવશે, વિચલન બતાવે છે. એટલે ઊંચા દબાણે આદર્શ વાયુ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તી શકે નહીં, બરાબર. એમાં વિચલન બતાવે છે. એટલે નીચા દબાણે વાસ્તવિક વાયુ હોય એ આદર્શ વાયુ તરીકે વર્તે છે. કારણ કે અહીંયા તમે જો બંને રેખા અહીંયા તમારે ભેગી થાય છે, બરાબર. તો આ તમારે બે ગ્રાફ હતા. હવે એક ત્રીજો ગ્રાફ છે. ત્રીજો ગ્રાફ જે તમને ચોપડીની અંદર નથી આપેલો પણ JEE ની અંદર એ દાખલા તરીકે પૂછાય, બરાબર. તો તમને ખબર પડે. દાખલા તરીકે હું એક વાસ્તવિક વાયુ લઉં છું અને એનું હું અલગ અલગ તાપમાને જોઉં. માની લો કે હું વાસ્તવિક વાયુ તરીકે દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ લઉં છું, બરાબર. કાર્બન મોનોક્સાઇડ લઈશ તો અહીંયા દાખલા તરીકે હું ગ્રાફ ડ્રો કરું, PV વિરુદ્ધ P નો ગ્રાફ ડ્રો કરીએ, બરાબર. આપણે દબાણ વિરુદ્ધ કદનો ગ્રાફ ડ્રો કરીએ. તો દાખલા તરીકે આ આદર્શ વાયુ છે બધા, બરાબર. આ બધા આદર્શ વાયુ છે. દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોરીએ. તો આ કયા આવશે, આદર્શ વાયુ આવશે. દાખલા તરીકે હું તાપમાન અલગ અલગ લઉં, 200 કેલ્વિન, પછી 400 કેલ્વિન, પછી 600 કેલ્વિન અને 800 કેલ્વિન, બરાબર. અને ઉપર આવશે 1000 કેલ્વિન. તો દાખલા તરીકે પહેલા હું કાર્બન મોનોક્સાઇડના રીડિંગ લઈ 200 કેલ્વિન તાપમાને આપણે પ્રક્રિયા કરીએ તો અહીંયા આદર્શ વાયુનું સમીકરણ હોય જેમાં દાખલા તરીકે PV વિરુદ્ધ P નો આપણે ગ્રાફ ડ્રો કરીએ, બરાબર. તો આ સીધી રેખા મળશે તમને, બરાબર. પણ દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ હશે તો કાર્બન મોનોક્સાઇડમાં આ રીતે ગ્રાફ આવશે, બરાબર. આ પહેલા 200 કેલ્વિન તાપમાને, પછી દાખલા તરીકે 400 કેલ્વિન તાપમાને આ રીતે આવશે, પછી દાખલા તરીકે 600 કેલ્વિન તાપમાને આ રીતે આવશે, પછી 800 કેલ્વિન તાપમાને દાખલા તરીકે આ રીતે આવશે, બરાબર. તો તમે અહીંયા જુઓ કે જેમ જેમ હું તાપમાન વધારતી જઈશ એમ કાર્બન મોનોક્સાઇડ ની અંદર પહેલા ઋણ વિચલન તમને એની અંદર જોવા મળશે. પણ એક સમય જેવો ઊંચા તાપમાને તમે જુઓ તો એ કાર્બન મોનોક્સાઇડ દાખલા તરીકે તમારે એનું PV વિરુદ્ધ તમે P નો ગ્રાફ ડ્રો કરો, PV વિરુદ્ધ P નો ગ્રાફ ડ્રો કરો. જેમ તમે દબાણ વધારતા જશો તો એના કારણે અહીંયા શું થશે, ઊંચા તાપમાને એ આદર્શ વાયુ તરીકે વર્તણૂક બતાવશે અને પછી એનાથી શું તમને વિચલન જોવા મળશે, ધન વિચલન જોવા મળે. તો એનો મિનિંગ એવો થાય કે ઊંચા તાપમાને પણ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તી શકે છે. અહીંયા તમે જુઓ તો આ બંને રેખા આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુની બંને રેખા ભેગી થઈ એટલે ઊંચા તાપમાને અને નીચા દબાણે એ વાસ્તવિક વાયુ તરીકે વર્તી શકે. અહીંયા તમે જુઓ આ અહીંયા દબાણ કેવું હશે, નીચું હશે. પછી ધીરે ધીરે દબાણ કેવું થતું જશે, ઊંચું થતું જશે, બરાબર. તો જેમ દબાણ વધારશો તો એ ધન વિચલન બતાવશે. એટલે આ એક યાદ રાખવાનું કે નીચા દબાણે અને ઊંચા તાપમાન હોય ત્યારે વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુ તરીકે વર્તી શકે, બરાબર. તો આ ત્રણે ત્રણ ગ્રાફ જોયા આપણે. હવે તમે જોયું કે આદર્શ વાયુ મેં તમને કીધું કે વાસ્તવિક વાયુ છે તો વાસ્તવિક વાયુ બધી જ પરિસ્થિતિની અંદર, બરાબર, બધી પરિસ્થિતિમાં આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવતા નથી. તો આવું કેમ થયું, બરાબર. કયા કારણોસર વાસ્તવિક વાયુ આદર્શ વાયુથી વિચલન પામે છે, બરાબર. એવી કઈ શરતો છે કે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે અલગ પડે છે, બરાબર, અથવા એનું વિચલન થાય છે. તો એના માટે આપણે ગતિજવાદ, આણ્વીય ઝડપની આણ્વીયવાદમાં તમે જોયું હતું કે બરાબર ગતિ ઊર્જાવાદની અંદર કે એની અંદર તમારે બે ધારણા હતી. પહેલી ધારણા એ કેવી કીધી હતી કે વાયુ વચ્ચે આકર્ષણ બળ હોતા નથી. એમાં તમને કીધું હતું કે આદર્શ વાયુ હોય તો આદર્શ વાયુ વચ્ચે આકર્ષણ બળ હોતા નથી. અને બીજું એ પણ કીધું હતું કે વાયુનું કદ એની રહેલા અવકાશની જગ્યાની સાપેક્ષમાં એનું કદ અવગણવામાં આવે છે, બરાબર. તો આ બંને ધારણા આપણે જોઈ હતી પણ આ બંને ધારણા ખોટી પડે છે, બરાબર. કેમ
કે જો વાયુ વચ્ચે આજે તમને ખબર પડી કે આદર્શ વાયુ વાસ્તવિક વાયુથી આદર્શ વાયુથી અલગ પડે છે, બરાબર. બધી પરિસ્થિતિમાં એના જેવી વર્તન ધરાવતા નથી, એટલે કે આદર્શ વાયુ કોઈ હોતો જ નથી, બરાબર. બધા જેટલા બી છે બધા કેવા છે, વાસ્તવિક વાયુ છે, બરાબર. કારણ કે તમે પ્રયોગ ઉપરથી જોયું તો અમુક વખતે એનું ઋણ વિચલન જોવા મળે, અમુક વખતે એનું ધન વિચલન જોવા મળે છે. તો આ તમે જોયું. તો આવું કેમ થયું? તો એમને જે પહેલા બે અભિધારણા આપી હતી ને, બંને અભિધારણા ખોટી પડી કે વાયુ વચ્ચે આકર્ષણ બળ હોતા નથી. તો કારણ કે કેમ વાયુ વચ્ચે આકર્ષણ બળ હોતા નથી, તો આ ધારણા ખોટી પડે. કારણ કે જો વાયુ વચ્ચે આકર્ષણ બળ હોય નહીં, બરાબર, તો એનું પ્રવાહીકરણ થઈ શકે જ નહીં. કારણ કે તમને ખબર છે કે વાયુના કણો એકબીજાની ખૂબ જ નજીક આવે ત્યારે એ બંને એકબીજા વચ્ચે એની અંદર શું થાય, આકર્ષણ બળ ઉત્પન્ન થાય અને એની વચ્ચે બહુ ખૂબ જ નજીક લાવવામાં આવે, એનું કદ ઘટાડવામાં આવે, એને સંકોચન કરવામાં આવે, એટલે કે એનું દબાણ વધારવામાં આવે, તો તમને ખબર છે કે એની અંદર શું થશે, તેમની વચ્ચે અપાકર્ષણ બળ પણ ઉત્પન્ન થાય વાયુના કણો વચ્ચે, અને કેવું હોય, શક્તિશાળી હોય અને વાયુના કણો પ્રવાહીકરણમાં ફેરવી શકે. જો વાયુ વચ્ચે આકર્ષણ બળ ના હોય તો એકબીજાની નજીક આવે નહીં, અને એકબીજાની નજીક જ ના આવે તો એમની વચ્ચે પ્રવાહીકરણ થઈ શકે નહીં. એટલે આ ધારણા પણ ત્યાં શું પડી, ખોટી પડી, બરાબર. પછી બીજું એવું કહ્યું હતું કે વાયુના કણો હોય તો એની અવકાશની જગ્યામાં એનું કદ ન ગણી શકાય, એટલે એનું કદ ગણવામાં આવતું નથી. તો આ ધારણા પણ ખોટી પડી. કારણ કે પ્રાયોગિક રીતે તમે જે મૂલ્ય કરીને વાસ્તવિક વાયુનો ગ્રાફ ડ્રો કર્યો અને બોયલના નિયમનો આપણે થિયરી પ્રમાણે સૈદ્ધાંતિક રીતે આદર્શ વાયુનો ગ્રાફ ડ્રો કર્યો, તો બંને કેવા થવા જોઈએ, સુસંગત થવા જોઈએ. બંને એકબીજા સાથે સુસંગત થતા નથી, બરાબર. બંનેમાં શું જોવા મળે છે, આ વાસ્તવિક વાયુ આદર્શ વાયુથી શું જોવા મળે છે, એનું વિચલન જોવા મળે છે, બરાબર. બીજું હવે તમને કીધું હતું કે દાખલા તરીકે ત્યાં એક વાત એ પણ કરી હતી કે જે વાયુનું કદ હોય એ જ પાત્રનું કદ લેવામાં આવે, તો ખરેખર આ ખોટું છે કે વાયુનું કદ હોય એ જ પાત્રનું કદ લેવામાં આવે, એ ખોટું છે, બરાબર. કેમ એ લોકોએ તો એવું કીધું હતું કે વાયુનું કદ અવગણવામાં આવે છે, એટલે વાયુનું કદ એ જ પાત્રનું કદ હોય, તો આ ધારણા પણ ખોટી હોય, એ આપણે જોઈએ હવે, બરાબર. અને બીજું તમને એમ કહ્યું હતું ત્યાં હવે આપણે જોયું કે નીચા દબાણે અને ઊંચા તાપમાને આદર્શ વાયુ, બરાબર, એ વાસ્તવિક વાયુ જેવી જ વર્તણૂક ધરાવે. આ મેં તમને બતાવ્યું, બરાબર. હવે એના પછી આગળ જોઈએ આપણે કે દાખલા તરીકે આ પાત્રની અંદર કોઈ વાયુ ભરેલો છે, બરાબર. પાત્રની અંદર વાયુ ભરેલો છે, જેમ જેમ દબાણ ઉપરથી આપતી જશે, આ દબાણ વધારતા જઈએ એમ એનું કદ શું થતું જશે, ઘટતું જશે. દબાણ વધારતા કદ શું થઈ જશે, ઘટતું જશે. એમ ધીરે ધીરે દબાણ વધારતી જશે તો એક સમય તો એવો આવશે કે આ જે વાયુના કણનું દાખલા તરીકે આટલું કદ ધરાવતા હશે, બરાબર. આ વાયુનું કદ, આ શું આવશે, વાયુનું કદ. મેં દબાણ વધાર્યું એટલે વાયુનું કદ શું થઈ ગયું, ઘટી ગયું, બરાબર. તમને એવું કીધું હતું કે પાત્રનું કદ એ જ વાયુનું કદ લેવામાં આવે, તો એ ખોટું છે. પાત્રનું કદ એટલે આખું કદ કહેવાય, અને વાયુનું કદ એટલે એની અંદર જે થોડું વાયુ જે જગ્યા રોકેલી હોય એ કદ. તો એમાં તમને એવું કીધું હતું કે વાયુનું કદ અવગણવામાં આવે છે, એટલે કે ગણવામાં આવતું નથી. તો આ ધારણા પણ શું કરે, ખોટી પડે. હવે કેવી રીતે ખોટી પડી એ આપણે જોઈએ આગળ. બીજું તમને એવું કીધું હતું કે પાત્રની દિવાલ સાથે, બરાબર, આગળની એક થિયરીની અંદર તમારે આવી ગયેલું કે આદર્શ વાયુની અંદર કે દરેક જે વાયુ હોય એ વાયુ દાખલા તરીકે પાત્રની દિવાલ સાથે જે અથડાય એ જ વાયુનું દબાણ નક્કી કરે છે, તો એ વાત પણ ખોટી છે, બરાબર. કે પાત્રની દિવાલ સાથે અથડાય એ જ વાયુનું એ દબાણ નક્કી કરે છે, એટલે એ વાયુનું દબાણ લેવામાં આવે છે, તો એ વાત પણ ત્યાં શું છે, ખોટી પડે છે. કારણ કે દાખલા તરીકે આદર્શ વાયુ માટે તમને એવું કીધેલું છે કે એમની વચ્ચે આકર્ષણ બળ હોતા નથી, બરાબર. અને બીજું એવું કીધું કે ઊંચા દબાણે એ એકબીજાની નજીક આવતા એ પાત્રની દિવાલ સાથે અથડાય છે અને એ વાયુનું દબાણ નક્કી કરે છે. એ આપણે આદર્શ વાયુ માટે જોયું, બરાબર. હવે દાખલા તરીકે આ આદર્શ વાયુ માટે હતું, આદર્શ વાયુ હતું તો દાખલા તરીકે માની લો કે આ આદર્શ વાયુનું આપણે કરીએ અને આ વાસ્તવિક વાયુનું, બરાબર. આદર્શ વાયુ માટે તમે કીધું હતું કે
કે આની અંદર દાખલા તરીકે આ જે વાયુના કણો છે આમની વચ્ચે આકર્ષણ બળ હોતા નથી. આ આદર્શ વાયુ માટે આપણે કહીએ તો આકર્ષણ બળ હોતા નથી. બરાબર. પછી બીજું, ઊંચા દબાણે એકબીજાની નજીક આવતા એ પાત્રની દિવાલ સાથે અથડાઈને શું કરે? દબાણ નક્કી કરે. પાત્રની દિવાલ સાથે અથડાઈને પાત્રનું દબાણ નક્કી કરે. બરાબર, દબાણ નક્કી કરે. આદર્શ વાયુ માટે. હવે જે વાસ્તવિક વાયુ છે, વાસ્તવિક વાયુની અંદર તમે દબાણ વધારતા જશો એટલે એનું કદ ઘટતું જશે. તો આ શું આવશે? વાયુનું કદ આવે. બરાબર. બીજું, એટલે ટોટલ જે P આદર્શ વાયુનું કદ છે, બરાબર, એ વાસ્તવિક વાયુ કરતાં પણ એની અંદર શું આવશે? તો કે એના કરતાં વધારે આવશે. બરાબર. એટલે આદર્શ વાયુનું જે કદ દબાણ છે એ વાસ્તવિક વાયુ કરતાં કેવું આવશે? વધારે. કેમ? તો આની અંદર જે વાસ્તવિક વાયુ છે, તો વાસ્તવિક વાયુની અંદર જ્યારે વાયુના કણો રહેલા હોય આવી રીતે, તો વાયુના કણો જ્યારે પાત્રની દિવાલ સાથે જ્યારે અથડાય છે, બરાબર, ત્યારે બીજા જે કણો હોય ને આ બધા એને શું કરશે? તો એ બધાને પોતાની બીજા વાયુના કણો હોય એ અણુને શું કરશે? પોતાની તરફ આકર્ષણ બળથી શું કરશે? ખેંચશે. આકર્ષણ બળથી ખેંચશે એટલે કે આ જે વાયુનો કણ હતો એ પાત્રની દિવાલ સાથે એનું દબાણ કેવું થશે? ઓછું થશે. બરાબર. એટલે વાસ્તવિક વાયુની અંદર આનું દબાણ કેવું હશે? પાત્રની દિવાલ સાથેનું દબાણ કેવું હશે? ઓછું હોય. અને આમાં પાત્રની દિવાલ સાથેનું દબાણ કેવું હશે? તો વધારે હશે. એટલે આની અંદર પાત્રની દિવાલ સાથેનું દબાણ ઓછું છે એટલા માટે અહીં આપણે શું લખ્યું? P વાસ્તવિક વાયુનું દબાણ. બરાબર. વાસ્તવિક વાયુનું, આ વાસ્તવિક વાયુનું દબાણ છે પ્લસ an²/v², an²/v². એટલે આદર્શ વાયુનું જે દબાણ છે એ પાત્રની દિવાલ સાથે અથડાયેલું એ દબાણ, બરાબર, ઈ ગણીએ. અને જ્યારે વાસ્તવિક વાયુ એ તો શું પાત્રની દિવાલ સાથે અથડાયેલું દબાણ ગણવામાં આવતું નથી, કારણ કે ઈ અણુને બીજા આકર્ષણ બળો અણુઓ શું કરશે? આકર્ષણ બળથી ખેંચશે. એટલે આની ઉપર તો દબાણ કેવું લાગે? ઓછું લાગે. પ્લસ બીજું શું હશે? તો બીજું બે હશે કે દાખલા તરીકે જે આકર્ષણ બળ છે, જે અણુ વચ્ચે એકબીજા સાથે અથડાઈને દબાણ લાગે છે એ દબાણ એની અંદર શું કરવામાં? એડ કરવામાં આવે. અને ઈ આકર્ષણ બળ કેવું હશે? તો એની દાખલા તરીકે મોલ અને કદ, બરાબર, એના સપ્રમાણમાં હોય. એટલે મોલની જથ્થા ઉપર આધાર રાખે એનું કદ. બરાબર. તો મોલની સંખ્યાના જથ્થા ઉપર આધાર રાખે છે અને કદ ઉપર આધાર રાખે છે. એ શું છે? ખાલી આપણે એનો અચળાંક છે. બરાબર. એટલે આકર્ષણ બળ ચલે છે n²/v². એટલે ચલે છે, હું કાઢી નાખું તો એની જગ્યાએ શું આવી જશે? E આવશે. બરાબર. તો આદર્શ વાયુનું દબાણ એ વાસ્તવિક વાયુ અને બીજું એની અંદર જે n² અને એટલે મોલ અને કદ એની ઉપર પણ આધાર રાખે છે. એટલે આ પદ એની અંદર વધારે એડ કરવામાં આવ્યું. બરાબર. હવે બીજું દાખલા તરીકે જોઈએ કે દાખલા તરીકે આખા પાત્રનું કદ હું દાખલા તરીકે v લઉં. બરાબર. અને દાખલા તરીકે એમાંથી વાયુનું કદ આપણે શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. બરાબર. વાયુનું કદ એને શું કરવામાં આવે? બાદ કરવામાં આવે. હવે વાયુનું કદ દાખલા તરીકે આખા પાત્રનું કદ v, પહેલા તો એવું જ કીધું હતું કે વાયુનું કદ એ જ પાત્રનું કદ લેવાનું, પણ ખરેખર એવું નથી. તમારે જે દબાણ વધારતા જાવ એટલે વાયુના નાના કણો તો અહીંયા રહેશે જ તે. બરાબર. નકર જો કણો જ ના રહે, બરાબર, એનું કદ જ ગણવામાં ના આવે તો એ પ્રવાહમાં ફેરવી શકાય નહીં. એટલા માટે દબાણ વધારતા જાવ તો કદ ઘટે છે એટલે વાયુનું કદ રહેશે. તો તમે દાખલા તરીકે આખા પાત્રનું કદ દાખલા તરીકે v ધારો. બરાબર. હવે જે નીચે રહેલું જે વાયુનું કદ એ કોની ઉપર આધાર રાખે? તો વાયુના જથ્થા ઉપર આધાર રાખે. વાયુનો જથ્થો એટલે શું કહેવામાં આવે? મોલ. બરાબર. એટલે v ચલે છે m. હવે v ને હું કાઢી નાખું તો v ને ચલે છે કાઢી નાખું તો v બરાબર શું આવશે? nb. b એ શું છે? અચળાંક છે. બરાબર. તો આ શેનું કદ આવ્યું? વાયુનું કદ આવ્યું. તો વાયુનું કદ આપણે શોધવું હોય v બરાબર nb, વાયુનું કદ, તો પાત્રના કદમાંથી તમારે શું કરવાનું? તો વાયુનું કદ બાદ કરી નાખવાનું. બરાબર. તો એ કદ તમને મળે. પાત્રના કદમાંથી વાયુનું કદ આપણે શું કરીએ? બાદ કરી નાખીએ. એટલે દાખલા તરીકે v માંથી nb શું કરવાનું? બાદ કરવાનું. બરાબર. તો આવી રીતે થાય. હવે તમારું સૂત્ર આ રીતે છે કે pv = nRT. P એટલે આદર્શ વાયુનું જે દબાણ હતું, બરાબર, એ શું આવશે? તો P વાસ્તવિક + an² + v². એટલે અહીંયા P વાસ્તવિક + an² / v².
v એટલે કદ કઈ લેવાનું, તો કદ લેવા માટે તમારે શું કરવાનું, ટોટલ કદમાંથી y નું કદ બાદ કરવાનું. ટોટલ કદ કેટલું હતું v અને y નું કદ કેટલું આવ્યું તો nb. તેમાંથી તમારે બાદ કરો એટલે v nb nRT. બરાબર. હવે આ જે સમીકરણ છે એને સમીકરણને શું કહેવામાં આવે, વાન ડેર વાલ્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે. બરાબર. અને એની અંદર a અને b શું છે, અચળાંક છે. અને a અને b એ શું છે, તો આંતરઆણ્વીય આકર્ષણ બળોની માત્રાનું માપ છે. બરાબર. a અને b અચળાંક છે જેને વાન ડેર વાલ્સ અચળાંક તરીકે ઓળખવામાં આવે. અને એ બીજું શું છે, તો કે આંતરઆણ્વીય આકર્ષણ બળોની માત્રાનું માપ છે. બીજું એ તાપમાન અને દબાણથી કેવા સ્વતંત્ર છે. બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો વાન ડેર વાલ્સ સમીકરણ કેવી રીતે આવ્યું, બરાબર, અને વાસ્તવિક વાયુ આદર્શ વાયુથી કેવી રીતે વિચલન બતાવે છે એ આપણે જોયું. બરાબર. આદર્શ વાયુની અંદર વાસ્તવિક વાયુનું જે દબાણ હતું એના સિવાય બીજું આ એડ કરવામાં આવે an² + v² મોલનો જથ્થો અને છેદમાં આવે કદ. બરાબર. એનો વર્ગને શું કરવાનું આવે, એડ કરવાનું આવે. અને તમારે કદ મેળવવું હોય તો ટોટલ પાત્રના કદમાંથી વાયુનું કદ તમારે શું કરવાનું, બાદ કરવાનું અને એ કદ અહીંયા મૂકવામાં આવે. આ સમીકરણ વાન ડેર વાલ્સ સમીકરણ છે. a અને b અચળાંક છે જે વાન ડેર વાલ્સ અચળાંક તરીકે ઓળખવામાં આવે. અને a અને b એ બંને શું છે, આંતરઆણ્વીય આકર્ષણ બળોની માત્રાનું માપ છે જે તાપમાન અને દબાણથી કેવું છે, સ્વતંત્ર છે. હવે એના પછી આગળ જોઈએ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાસ્તવિક વાયુની વર્તણૂક અને આદર્શ વાયુમાંથી વિચલન, બરાબર, એની અંદર આપણે આગળનો ટોપિક જોઈએ તો એને કહેવામાં આવે છે સંકોચનીયતા અવયવ. બરાબર. સંકોચનીયતા અવયવ અથવા દમનીય અવયવ. તો દાખલા તરીકે તમને ખબર છે કે ઘણું નીચું તાપમાન હોય તો એની અંદર આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવા બને, અસરકારક બને. કારણ કે તાપમાન નીચું હોય એટલે જે વાયુના અણુ હોય, વાયુના અણુ કયા થશે, એને વાયુના અણુઓને જે ઘૂમતા હોય, બરાબર, એ કેવા થશે, ઓછા ઘૂમે. બરાબર. તેના કારણે લોકો વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું હોય, વધારે હોય. હવે દાખલા તરીકે આપણે આદર્શ વાયુ છે. બરાબર. તો આદર્શ વાયુની અંદર દાખલા તરીકે કોઈ પણ વાસ્તવિક વાયુ હોય તો એને તાપમાન અને દબાણની એવી પરિસ્થિતિ આપવામાં આવે કે જે આદર્શ વાયુ તરીકે વર્તી શકે. અને આદર્શ વાયુ તરીકે વર્તે એટલે એનો મીન્સ કે એમાં આંતરઆણ્વીય આકર્ષણ બળને અવગણવામાં આવે. ત્યારે શું થાય, તો ડાયરેક્ટ દાખલા તરીકે દબાણ હોય, દબાણને આપણે ત્યારે શૂન્ય તરફ લઈ જઈએ. બરાબર. ત્યારે આદર્શ વાયુની અંદર વર્તણૂકમાં એક વિચલન દર્શાવે છે. બરાબર. અને એને જે કહેવામાં આવે છે સંકોચનીયતા અવયવ. બરાબર. ઝેડ તરીકે એને બતાવવામાં આવે છે. દાખલા તરીકે આદર્શ વાયુ છે તો આદર્શ વાયુ સમીકરણ શેનું પાલન કરે, PV = nRT. તો આનો મીનિંગ એવો થાય કે PV નો જે ગુણાકાર આવશે એ જ કોનો ગુણાકાર હશે, nRT નો હશે. તો માની લો કે PV નો ગુણાકાર 200 આવ્યો તો nRT નો ગુણાકાર પણ કેટલો આવે, 200 આવે. તો દાખલા તરીકે આ રીતે લખી શકાય PV/nRT = શું આવશે, તો Z. બરાબર. એટલે મીન્સ કે અહીંયા એક આવે, બંનેનો ભાગાકાર કરો એટલે એક બરાબર અહીંયા શું અવયવ મૂકો તો સંકોચનીયતા અવયવ, જેને Z તરીકે ઓળખવામાં આવે. બરાબર. એટલે Z બરાબર શું આવશે, PV/nRT આવે. હવે દબાણને તમે જો શૂન્ય તરફ લઈ જાઓ, બરાબર, તો એ આદર્શ વાયુ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તી શકે. બરાબર. તમે દબાણ શૂન્ય તરફ લઈ જાઓ તો આદર્શ વાયુ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તી શકે. અને એ વખતે આદર્શ વાયુની વર્તણૂકમાં એક સંકોચનીયતા અવયવ Z બરાબર PV/nRT આવે. તો એનો ગ્રાફ આપણે તમને ચોપડીની અંદર આપેલો છે. દાખલા તરીકે આ રીતે ગ્રાફ આપેલો છે. બરાબર. Z બરાબર PV/nRT અને એના વિરુદ્ધ તમને ગ્રાફ ડ્રો કરવામાં આવે છે, દબાણ T નો ગ્રાફ. બરાબર. આ બંને વચ્ચેનો ગ્રાફ જોઈએ તો એમાં વચ્ચે જે આવશે Z બરાબર, આ દાખલા તરીકે 0 છે, અહીંયા આવશે 1, અહીંયા દાખલા તરીકે 1.2, 1.4, 1.6, 1.8. એવી જ રીતે અહીંયા દાખલા તરીકે 0.2, 4, બરાબર, 6 અને 0.8. દબાણ તમને આપેલા છે 200, 400, પછી 600, 800, 1000. બરાબર. તો આ જે આપણી લીટી છે, બરાબર, એ આદર્શ વાયુની છે. કોની છે, તો આદર્શ વાયુ. તો આદર્શ વાયુ દાખલા તરીકે Z નું મૂલ્ય 1 હોય તો જે PV = nRT થાય. તો એ આદર્શ વાયુનું પાલન કરે. એટલે 1 મૂલ્ય હશે ત્યારે એની તમે દબાણ વધારતા જશો તો પણ, બરાબર, જેમ જેમ દબાણ વધારતા જશો તો
તો પણ z નું મૂલ્ય તો કેટલું આવવાનું 1 જ આવવાનું એટલે કે PV/nRT નો ગુણોત્તર કેટલો આવવાનો 1 જ આવવાનો એ આદર્શ વાયુ માટે આપણે જોયું એવી જ રીતે દાખલા તરીકે શૂન્ય છે બરાબર તો શૂન્ય એટલે કે નીચા દબાણે દરેક વાયુ બરાબર વાસ્તવિક વાયુ હોય બરાબર નીચા દબાણે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તણૂક ધરાવે છે તમે અહીંયા જુઓ તો શૂન્ય છે બરાબર તો દાખલા તરીકે આપણે આગળના ગ્રાફમાં જોયું તો આ દાખલા તરીકે હાઇડ્રોજન બરાબર પછી હિલિયમ પછી દાખલા તરીકે ઓક્સિજન O2 એના પછી દાખલા તરીકે CH4 અને એના પછી દાખલા તરીકે તમને આપેલું છે CO2 કાર્બન ડાયોક્સાઇડ અને એક નાઇટ્રોજનનો ગ્રાફ આપેલો છે નાઇટ્રોજનના ગ્રાફમાં N2 બરાબર તો તમે જો હાઇડ્રોજન અને હિલિયમ એવા છે કે શૂન્ય દાખલા તરીકે શૂન્ય દબાણ હોય એટલે નીચા દબાણે તમે જુઓ તો બધા જ વાયુઓ આદર્શ વાયુ તરીકે વર્તશે કારણ કે એનું મૂલ્ય બધાનું જ કેટલું આવશે Z બરાબર 1 જ થાય પછી જેમ જેમ હું દબાણ વધારતી જઈશ એમ દાખલા તરીકે હાઇડ્રોજન અને હિલિયમમાં શું થશે તો હાઇડ્રોજન અને હિલિયમની અંદર તો શું થશે તો Z greater than 1 આવશે બરાબર એનું મૂલ્ય શું આવશે 1 કરતા વધારે એટલે Z greater than 1 આવશે તો આ બધા જે વાયુઓ હોય બરાબર એ બધા કેવા કહેવાય ઓછા દબાણીય કહેવાય બરાબર કેવા આવશે ઓછા દબાણીય એટલે એના મને કહ્યું કે Z નું મૂલ્ય 1 કરતા જ્યારે વધી જાય ત્યારે એને એ વાયુને તમારે સંકોચવા કેવા થઈ જાય મુશ્કેલ થઈ જાય પછી તમે એનું સંકોચન કરી શકો નહીં પછી દાખલા તરીકે ઓક્સિજન વાયુ CH4 અને CO2 આ ત્રણ વાયુ એવા છે કે દાખલા તરીકે તમે જો નીચા દબાણે હશે તો નીચા દબાણે એ Z less than 1 આવશે બરાબર એનું મૂલ્ય કેવું આવશે આ મધ્યવર્તી દબાણ આટલાની અંદર તો આટલા દબાણ 600 દબાણ સુધી એ બધાનું મૂલ્ય શું આવશે Z less than 1 એટલે Z less than 1 એટલે એનું મૂલ્ય કેવું આવશે 1 કરતા ઓછું આવે જ્યારે 1 કરતા ઓછું આવે એટલે એ કેવા આવશે વધારે દબાણીય તમે એને વધુ દબાવી શકો એટલે એને કેવા કહેવામાં આવે વધારે દબાણીય કહેવામાં આવે એને વધારે દબાવી શકો પછી દાખલા તરીકે નાઇટ્રોજનમાં જો તો નાઇટ્રોજનમાં તો દાખલા તરીકે નીચા દબાણે 400 સુધી દાખલા તરીકે જુઓ તો એ આદર્શ વાયુ તરીકે જ વર્તે પછી એનામાં શું થશે એકદમ વધારો થાય છે એટલે Z greater than 1 એનું મૂલ્ય આવશે એટલે એને તમે વધારે દબાવી શકો અને ઓછા દબાવી શકો બરાબર ઓછા દબાણીય કહેવાય દાખલા તરીકે હું તમને ગણતરી કરીને બતાવું PV/nRT છે માની લો કે nRT નો ગુણાકાર આવે 200 અને માની લો કે PV નો આવે 204 તો 204 ભાગ્યા 200 કરશો તો એનું મૂલ્ય તો કેવું આવવાનું ગ્રેડ 1 કરતા વધારે જ આવવાનું એટલે Z greater than 1 જ આવશે તો એનો મીનિંગ એવો થશે કે તમે દબાણ વધારતા જશો બરાબર તો એનું કદ એટલું નહીં ઘટે બરાબર એનું કદ કેવું ઘટશે ઓછું ઘટશે તમે દબાણ વધારતા જાઓ છો જેટલું કદ ઘટવું જોઈએ દાખલા તરીકે આનો ગુણાકાર 200 આવે તો 200 ભાગ્યા 200 કેટલા થાય 1 થાય તો દબાણ વધારતા જાઓ તો જેટલું એનું કદ ઘટવું જોઈએ એટલું નહીં ઘટે એના કરતાં કેવું કરશે ઓછું ઘટે તો જ આનો ગુણાકાર કેવો આવે 204 આવે બરાબર તો 204 ભાગ્યા 200 કરો એટલે Z greater than 1 આવે એટલે 1 કરતાં કેવો આવે વધારે આવે એટલે તમે જેટલું વધારે દબાણ આપો છો તો એટલું કદ ઘટતું નથી એટલે એના મીનિંગ એવો થાય કે બધા કેવા કહેવાય ઓછા દબાણીય કહેવાય બરાબર ત્યારે જ એના મૂલ્ય જો 1 કરતાં વધે છે ઉપર જાય છે બરાબર હવે માની લો કે PV/nRT માની લો કે હું લઉં અહીંયા 200 જ લઉં અને માની લો કે આ 180 લઈશ તો આનું મૂલ્ય શું આવશે Z less than 1 આવે આ બંનેનો ભાગાકાર કરશો તો 1 કરતાં કેવું આવે ઓછું આવે તો એનો મીનિંગ કેવો થાય કે જેમ જેમ તમે દબાણ વધારતા જશો બરાબર તો એનું કદ કેવું થશે વધારે ઘટશે બરાબર વધારે ઘટે છે જેટલું દબાણ આપો છો એ દબાણ આપો એના કરતાં એનું કદ કેવું વધારે ઘટે છે તો વધારે ઘટવાના કારણે આનું મૂલ્ય કેવું આવશે ઓછું આવશે તો એના કારણે એ કેવા આવશે વધારે દબાણીય આવે બરાબર જેટલું દબાણ આપો ને એના કરતાં વધારે તમે એને કદ ઘટે છે એટલે એ બધા કેવા આવશે વધુ દબાણીય આવે બરાબર તો આ Z greater than 1 છે તો એ ધન વિચલન બતાવે છે Z less than 1 છે એ કેવું બતાવે છે ઋણ વિચલન બતાવે છે બરાબર હવે બીજું આની અંદર કે દાખલા તરીકે મેં તમને કીધું Z greater than 1 હોય તો એવા વાયુને તમે સંકોચવા કેવા થશે મુશ્કેલી થશે હવે દાખલા તરીકે જે તાપમાન અને દબાણે બરાબર જે તાપમાન અને દબાણે જ્યારે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે તો એ તાપમાનને એને શું કહેવામાં આવે બોઇલ બિંદુ અથવા બોઇલ તાપમાન કહેવામાં આવે દાખલા તરીકે આ તાપમાન છે બરાબર
સોરી આ દબાણ છે તો આ દબાણે જે ગ્રાફ આદર્શ વાયુની રેખાને છેદે છે તો એને શું કહેવામાં આવે બોલ બિંદુ અથવા બોલ તાપમાન કહેવામાં આવે છે બોલ બિંદુથી ઊંચા તાપમાને બધા કેવા હશે તો ઓછા દબાણીય અને બોલ બિંદુથી નીચેના તાપમાને બધા કેવા હશે તો કે વધારે દબાણીય હશે બરાબર પછી એના પછી દાખલા તરીકે વાસ્તવિક વાયુની આપણે જે વાત કરીએ તો કે PV બરાબર nRT આ સમીકરણ તમને ખબર છે આદર્શ વાયુનું સમીકરણ પાલન કરે બરાબર તો એની અંદર જે ગુણોત્તર આપેલો છે એ દાખલા તરીકે તમને ખબર છે કે Z બરાબર તમને આ રીતે આપેલું છે કે V વાસ્તવિક અને V આદર્શ બરાબર આ બંનેનો ગુણોત્તર લીધો છે બરાબર V વાસ્તવિક અને V આદર્શ બરાબર આ બંનેનો ગુણાકાર એની અંદર લેવામાં આવ્યો છે તો એની અંદર તમારે દાખલા તરીકે આપણે Z બરાબર સૂત્ર લખીએ તો PV/nRT લખીએ બરાબર તો એમાં PV વાસ્તવિક અને nRT NIN બરાબર આ રીતે લખી શકાય Z બરાબર PV વાસ્તવિક અને છેદમાં nRT બરાબર આ સૂત્ર આપણે આવી ગયું એવી જ રીતે આદર્શ વાયુનું સમીકરણ લખો તો એમાં PV બરાબર શું આવશે nRT આવે બરાબર પણ V આદર્શ લખું તો શું આવશે V આદર્શ બરાબર nRT/P બરાબર આ કિંમત આની અંદર આપણે મૂકી દે Z બરાબર m પછી V આદર્શ nRT/P છે તો એની જગ્યાએ શું આવશે V આદર્શ આવશે તો V વાસ્તવિક છેદમાં શું આવશે V આદર્શ બરાબર એટલે શું કહેવા માંગે છે કે જે સંકોચનીયતા અવયવ છે Z એ વાસ્તવિક વાયુનું કદ અને આદર્શ વાયુના કદનો બંનેનો મોલર કદનો શું છે તો ગુણોત્તર છે બરાબર તો આ રીતે આવ્યું તો આપણે વાસ્તવિક સંકોચનીયતા અવયવ કોને કહેવાય એ અહીંયા પૂરું થઈ ગયું બરાબર હવે એના પછીની આગળની થિયરી આપણે પછી જોઈશું